વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અગાઉના અભ્યાસક્રમનું પુનરાવર્તન જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો આ પ્રકરણમાં આપણે યામ ભૂમિતિમાં સૌથી સરળ એવી તો આકૃતિ એટલે કે રેખાનો તો ગુણધર્મનો આપણે અભ્યાસ કરીશું. અને તો એમાં તો રેખાનો અભ્યાસ એ તો ભૂમિતિમાં તો ઘણી મહત્ત્વની સંકલ્પના છે. અને તો રેખાની બૈજિક રીતે કેવી રીતે દર્શાવી શકાય, તો એના માટે સૌ પ્રથમ તો તેના ઢાળનો અભ્યાસ કરીશું. રેખાનો ઢાળ એટલે શું? તો સૌ પ્રથમ રેખાનો ઢાળ. તો રેખાનું બૈજિક સ્વરૂપ મેળવવા માટે રેખાનો ઢાળ જાણવો જરૂરી છે, એટલે કે મહત્ત્વનું. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો રેખાનો ઢાળ. તો રેખાનો ઢાળ વ્યાખ્યાયિત કરીએ ત્યારે તો આપણે જોઈએ કે તો રેખા માટે રેખાનો જોગ કોને કહેવાય, તો એનો અર્થ આપણે મેળવીએ કે યામ સમતલમાં કોઈ પણ રેખા આપણને આપેલી હોય તો યામ સમતલમાં આપેલી રેખા એ એક્સ અક્ષ સાથે બે પૂરક કોણ તો એકબીજાના પૂરક કોણ હોય એવા બે ખૂણાઓ રચે. એકબીજાના પૂરક કોણ હોય તેવા બે ખૂણા બનાવે. અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ રેખા આપણને આપેલી હોય તો આ આપેલી રેખા એલ અને આ તો એક્સ અક્ષ. તો આ એક્સ અક્ષની સાથે તો બે ખૂણાઓ રચે છે. એક આપણે તો થીટા કહીએ, આ ખૂણો આપણે લઈએ તો એને આપણે થીટા વડે દર્શાવીએ તો બીજો ખૂણો પાય માઇનસ તો થીટા થાય. એને આપણે આલ્ફા વડે દર્શાવીએ તો આલ્ફા ઇક્વલ ટુ પાય માઇનસ થીટા અથવા 180 માઇનસ થીટા. અંશમાપમાં જો નિરૂપણ આપણે લખીએ તો અથવા આપણે લખી શકીએ કે અથવા તો 180 ડિગ્રી માઇનસ થીટા. જો થીટા અંશમાપમાં હોય તો બીજો તો એનો પૂરક કોણ 180 માઇનસ થીટા થાય. તો આવા બે ખૂણાઓ રચે. આ પૈકી એક ખૂણાને આપણે તો રેખાનો જોગ કહીશું. તો રેખાનો જોગ કોને કહેવાય? આપેલ યામ સમતલમાં રહેલી રેખા આપેલ રેખા તો આપેલ રેખાએ એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણાને પણ ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની ઉલટી દિશામાં આપણે લખીશું ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની ગતિની ઉલટી દિશામાં
બનાવેલ ખૂણાને રેખાનો ઝોક કહેવાય. તો એને આપણે રેખાનો ઝોક કહીશું. જો આપેલી રેખાનો ઝોક થીટા હોય તો રેખાનો ઢાળ આપણે વ્યાખ્યાયિત કરીશું. જો આપેલી રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો તેનો ઝોક તો થીટા ઇક્વલ ટુ 0 તો મળે. જો આપેલ રેખા એક્સ અક્ષને લંબ હોય તો તેનો તો ઝોક થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી મળે. હવે રેખાના ઝોક ઉપરથી તો ફરી વ્યાખ્યા આપણે લખીએ રેખાનો ઢાળ. તો રેખાનો ઢાળ આપેલ રેખાનો ઝોક થીટા હોય અને 90 ડિગ્રી ન હોય આપેલ રેખાનો ઝોક થીટા હોય તથા થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી તો આપણે કહી શકીએ સીધું આપણે વ્યાખ્યાયિત કરીએ કે આપેલ રેખાનો ઝોક થીટા હોય તો ટેન થીટાને રેખાનો ઢાળ કહેવાય. જો તો જ્યાં થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી આમ આપણે કહી શકીએ કે આમ એમ ઇક્વલ ટુ ઢાળના આપણે એમ વડે દર્શાવીશું તો એમ ઇક્વલ ટુ ટેન થીટા જ્યાં થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. જો રેખાનો ઝોક થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય તો રેખા એક્સ અક્ષને લંબ એટલે કે આપણે લખી શકીએ એટલે કે શિરોલંબ રેખા થાય. લંબ થાય તથા ત્યારે રેખાનો ઢાળ ન મળે અથવા અવ્યાખ્યાયિત થાય. કે ન મળે એમ કહી શકાય. તો રેખાનો ઢાળ ન મળે એમ કહી શકાય પણ ક્યારે કે રેખા એ એક્સ અક્ષને લંબ રેખા હોય. જો રેખા એક્સ અક્ષને સમાંતર હોય જો આપેલી રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો
તો એમ ઇક્વલ ટુ એક્સ અક્ષને સમાંતર હોય તો રેખાનો તો જોગ થીટા ઇક્વલ ટુ 0 અને માટે એમ ઇક્વલ ટુ તો ટેન થીટા અને ઇક્વલ ટુ ટેન 0 અને ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ અક્ષને સમાંતર રેખાનો ઢાળ તો 0 મળે. તો જો રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો એવી રેખાનો ઢાળ તો એમ ઇક્વલ ટુ 0 થાય. જો રેખા શિરોલંબ રેખા હોય તો એનો ઢાળ અવ્યાખ્યાયિત થાય અને શિરોલંબ ન હોય એવી કોઈ પણ રેખા માટે જો એનો જોગ થીટા હોય તો ટેન થીટા એનો ઢાળ થાય. તો આ પ્રમાણે આપણે તો રેખા માટે ઢાળ વ્યાખ્યાયિત કરી શકીએ. રેખાનો ઢાળ તો આ રીતે લખી શકાય કે જો આપેલી રેખા એ એક્સ અક્ષને લંબ ન હોય અને એનો તો જોગ થીટા હોય તો એમ ઇક્વલ ટુ ટેન થીટા તથા જો રેખા એ એક્સ અક્ષને લંબ હોય તો એવી રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત થાય અથવા ન મળે. તો આ તો રેખાના ઢાળનું ભૌમિતિક અર્થઘટન. પણ એના માટે તો રેખા આપેલી રેખા એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની તો ગતિની ઉલટી દિશામાં તો એને બનાવેલો ખૂણો આપણે મેળવવો પડે તો જેને આપણે રેખાનો જોગ કહીએ. તો એ બાબત ખાસ ધ્યાનમાં તો રાખીશું. હવે આપણે જોઈએ કે તો રેખા માટે રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણાનું માપ આપણે જાણતા હોય તો રેખાનો ઢાળ મળે. પણ જો રેખા ઉપરના બે ભિન્ન બિંદુઓ આપણને આપેલા હોય તો રેખાનો ઢાળ વ્યાખ્યાયિત કરી શકાય. કેમ? તો રેખા પરના બે ભિન્ન બિંદુઓ એ x1 y1 અને બી x2 y2 આપેલું હોય તો રેખા એબીનો ઢાળ એમ ઇક્વલ ટુ તો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 થાય. તો આ પરિણામની આપણે સાબિતી જોઈશું કે રેખા ઉપરના બે ભિન્ન બિંદુઓ આપણે જાણતા હોય તો રેખાનો ઢાળ એમ ઇક્વલ ટુ તો રેખાનો ઢાળ એમ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. એક તો આપણે ઢાળ માટેનું સૂત્ર જોઈએ કે રેખાનો તો જોગ થીટા હોય તો એમ ઇક્વલ ટુ ટેન થીટા એ રેખાનો ઢાળ થાય. અને બીજો તો રેખા ઉપરના બે ભિન્ન બિંદુઓ જાણતા હોય તો એ બે ભિન્ન બિંદુઓની મદદથી તો રેખા ઉપરના તો રેખાના બે બિંદુઓની મદદથી રેખાનો ઢાળ આપણે મેળવી શકીએ. તો અહીંયા તો પરિણામની આપણે સાબિતી જોઈએ. તો આપેલી રેખા તો આની સાબિતી આપણે લખીએ આપેલ રેખાનો જોગ થીટા જ્યાં થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ તો પાય અપોન 2 અથવા 90 ડિગ્રી. એટલે કે આપેલી રેખા શિરોલંબ રેખા નથી તો થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો આપણને બે વિકલ્પ મળે. વિકલ્પ નંબર 1 તો રેખાએ કોઈ પણ તો એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો તો એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ એ થીટા હોય અથવા પાય માઇનસ તો થીટા હોય તો થીટાનું મૂલ્ય 0 થી 180 ડિગ્રી મળે. એટલે કે ખૂણાનું માપ 0 થી 180 ડિગ્રીમાં મળે. પણ થીટા 90 ડિગ્રી નથી તો બે વિકલ્પ મળે એ લઘુકોણ હોય અથવા ગુરુકોણ. તો વિકલ્પ નંબર 1 તો વિકલ્પ 1 કે થીટા લઘુકોણ હોય જ્યારે થીટા લઘુકોણ હોય.
થીટા લઘુકોણ હોય એનો અર્થ કે આપેલી રેખાએ એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો એટલે કે રેખાનો ઝોક લઘુકોણ, તો આ એક્સ અક્ષ આપણે લઈએ, આ એક્સ અક્ષ, અને આપેલી રેખા માટે તો આ આપેલી રેખા, આપેલી રેખાએ એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો થીટા એ લઘુકોણ, તો જે આપણે આકૃતિમાં જોઈ શકીએ. તો રેખા ઉપરના બે બિંદુઓ આપણને આપેલા છે. તો એક બિંદુ એ x1 y1 અને બીજું બિંદુ બી x2 y2. હવે તો બીમાંથી એક્સ અક્ષ ઉપરનું લંબપાત બિંદુ મેળવો, બીએમ. તો બીએમ ઉપર તો એમાંથી લંબપાત બિંદુ મેળવો, એને આપણે સી કહીએ. હવે આ એક્સ અક્ષ છે, આ બિંદુના યામ જાણીએ છીએ, માટે સીના યામ આપણે કહી શકીએ કે તો બી બિંદુમાંથી એમ, તો લંબપાત બિંદુ એક્સ અક્ષ ઉપરનું છે માટે એમના યામ x2 0 થાય, અને માટે તો સીનો એક્સયામ x2 થાય. અને એ જ રીતે એ અને સીનો તો વાય એક્સ ઉપરનું લંબપાત બિંદુ તો સમાન મળે, તો એ અને સીનો વાયયામ સમાન થાય, તો માટે આપણે કહી શકીએ કે x2 y1. તો રેખા માટે આપણે જાણીએ કે શિરોલંબ અને સમક્ષિતિજ રેખાઓ, તો એના ગુણધર્મ આપણે જાણીએ. શિરોલંબ રેખા ઉપરના પ્રત્યેક બિંદુનો એક્સયામ સમાન હોય અને સમક્ષિતિજ રેખા પરના પ્રત્યેક બિંદુનો વાયયામ સમાન થાય. તો એસી એ સમક્ષિતિજ રેખા છે અને બીસી રેખા આપણે લઈએ તો એ શિરોલંબ રેખા છે, માટે સીના યામ x2 y2 થાય. અને માટે બીસી અંતર, તો આ અંતર આપણે મેળવી શકીએ, આ અંતર, તો આ અંતરનું માપ આપણે મેળવી શકીએ કે બીસી અંતર બરાબર, તો એક્સયામ સમાન છે તો વાયયામનો ધન તફાવત, એમાં તો બી બિંદુ આપણે તો એનો વાયયામ એ સી બિંદુનો વાયયામ કરતાં નાનો છે, માટે y2 - y1. તો આ અંતર તો y2 - y1 થાય. તો આ અંતર આપણે મેળવી શકીએ તો y2 - y1. અને એ જ રીતે તો આ અંતર તો x2 - x1 થાય, કારણ કે સીનો એક્સયામ એ એના એક્સયામ કરતાં મોટો. હવે જો રેખાનો તો ઝોક થીટા હોય તો આ પણ ખૂણો તો થીટા થશે, કારણ કે આ બે સમાંતર રેખાઓ થશે, એક્સ અક્ષ અને આ બંને સમાંતર રેખાઓની છેદિકા ઉપરથી મળતા ખૂણા તો એકરૂપ થાય. તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે આકૃતિમાં ત્રિકોણ ABCમાં તો ખૂણો A = થીટા મળે, કારણ કે રેખાનો ઝોક થીટા અને એ ખૂણો થીટા મળે, તથા ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ. અને આ કાટકોણ ત્રિકોણ છે, માટે પાયથાગોરસના પ્રમેયથી, તો માટે આપણે કહી શકીએ પાયથાગોરસના તો પ્રમેયથી AC² + BC² = AB². તો AC², પણ અહીંયા આપણે એની જરૂર નથી, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ નહીં કરીએ, પણ તો કાટકોણ ત્રિકોણ છે તો tan θ તો સામેની બાજુ એટલે કે તો tan θ = tan A = BC/AC, તો BC/AC. પણ BC = તો y2 - y1/AC, એટલે કે x2 - તો x1. માટે tan θ = આ થાય, તો પણ tan θ = તો m, તો માટે m = tan θ અને તો y2 - y1/x2 - x1. તો આ પહેલા વિકલ્પમાં આપણને તો જવાબ મળે. હવે વિકલ્પ નંબર 2, જ્યારે થીટા ગુરુકોણ હોય, જ્યારે
તો થીટા ગુરુકોણ હોય ત્યારે તો આપણે રેખાની આકૃતિ દોરીએ. રેખા એ એક્સ અક્ષની સાથે બનાવેલો ખૂણો એ ગુરુકોણ. તો અહીંયા આપણે આ વાય અક્ષ લઈએ, આ રેખા તો આ એક્સ અક્ષ લઈએ. હા, ધારો કે એક્સ અક્ષ. હા, તો આપેલી રેખા. તો આ ખૂણો થીટા. થીટા આપણે જોઈ શકીએ છીએ કે પાય અપોન 2 લેસ ધેન થીટા લેસ ધેન પાય, એટલે કે થીટા એ પાય અપોન 2 કરતાં મોટો. તો પાય અપોન 2 લેસ ધેન થીટા લેસ ધેન પાય, એટલે કે થીટા એ ગુરુકોણ. થીટા ગુરુકોણ હોય તો ફરી બે બિંદુઓ આપણે તો અહીંયા દર્શાવીશું. એ x1 y1 અને બી x2 y2. આ બિંદુ બી વડે દર્શાવીએ. હવે તો એમાંથી તો બીમાંથી તો ફરી તો આના ઉપરનો લંબપાત બિંદુ મેળવો. એમાંથી તો આના ઉપરનો લંબપાત બિંદુ મેળવો. અને આપણે સી વડે દર્શાવીએ. એવા આપણે કહી શકીએ એ અને સી એક સમક્ષિતિજ રેખા ઉપર છે, માટે તો સમક્ષિતિજ રેખા ઉપરના બિંદુનો વાય સમાન થાય. અને બી અને સી શિરોળમ રેખા ઉપર છે, માટે શિરોળમ રેખા ઉપરના બિંદુઓનો એક્સ યામ સમાન થાય, માટે સીના યામ તો x2 y1 મળે. અને x2 y1 મળે તો ફરી આપણે કહી શકીએ કે આ અંતર બીસી અંતર, તો બીસી અંતર તો બી અને સીના એક્સ યામ સમાન છે, માટે તો વાય યામનો તો તફાવત તો y2 માઇનસ y1, તો આ અંતર y2 માઇનસ y1 થાય. અને એ જ રીતે એસી અંતર તો આપણે કહી શકીએ x1 માઇનસ x2, કારણ કે એક્સિયામ તો એ બિંદુ એ તો સમક્ષિતિજ રેખા ઉપર તો એક્સ અક્ષની જમણી તરફ, માટે એનો એક્સિયામ એ સીના એક્સિયામ કરતાં મોટો, અને માટે તો એસી અંતર ઇક્વલ ટુ x1 માઇનસ x2 થાય. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ખૂણો થીટા છે, તો માટે આ ખૂણો કેટલો થાય? તો આ ખૂણો આપણે કહી શકીએ કે આ ખૂણાનું માપ તો પાય માઇનસ થીટા મળે. અને પાય માઇનસ થીટા મળે તો આ ખૂણાનું માપ પાય માઇનસ તો થીટા થાય, એટલે કે 180 માઇનસ થીટા અથવા પાય માઇનસ થીટા. તો આ પ્રમાણે ખૂણાના માપ આપણે દર્શાવી શકીએ. તો માટે આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ માટે તો આકૃતિમાં ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ તથા ખૂણા એનું માપ તથા એ ઇક્વલ ટુ તો પાય માઇનસ થીટા, માટે tan એ અને ઇક્વલ ટુ તો tan એ લખીએ તો આપણે લખી શકીએ બીસી અપોન એસી, તો બીસી અપોન એસી, અને માટે tan પાય માઇનસ થીટા અને ઇક્વલ ટુ બીસી અંતર, તો બીસી અંતર એટલે કે તો y2 માઇનસ y1 અપોન x1 માઇનસ x2, અને માટે પણ tan પાય માઇનસ થીટા તો કયું ચરણ? તો બીજું ચરણ રૂપાંતર કયું થાય? તો બીજા ચરણમાં tan ઋણ છે, ટેનનું રૂપાંતર ટેનમાં, તો માઇનસ tan થીટા અને ઇક્વલ ટુ તો y2 માઇનસ y1 અપોન x1 માઇનસ x2, અને માટે તો tan થીટા ઇક્વલ ટુ માઇનસ y2 માઇનસ y1 અપોન x1 માઇનસ x2, માઇનસ ચિહ્ન છેદમાં લઈ જઈએ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. પણ તો માટે m ઇક્વલ ટુ tan થીટા અને ઇક્વલ ટુ તો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ તો x1 મળે. આમ તો આમ આપણે કહી શકીએ કે આમ જો રેખાનો ઝોક થીટા હોય
થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી અથવા પાય અપોન 2 તો એમ ઇક્વલ ટુ તો ટેન થીટા અને ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. એટલે કે જે રેખા ઉપર બે ભિન્ન બિંદુઓ આપણને તો આપેલા હોય એવી રેખાનો તો જોગ થીટા હોય તો ટેન થીટા ઇક્વલ ટુ તો એમ થાય અને તો બે બિંદુના યામની મદદથી આપણે લખી શકીએ. તો માટે આપણે તો અગત્યનું પરિણામ મળે એટલે કે રેખા પરના બે ભિન્ન બિંદુઓ આપણને આપેલા હોય તો રેખા એબીનો ઢાળ એમ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ તો x1 તો મેળવી શકીએ. તો આ રેખાના ઢાળ માટેનું તો એક અગત્યનું સૂત્ર મળે અને એ સૂત્ર તો રેખા પરના બે ભિન્ન બિંદુઓના વાયામનો તફાવત અને તો એ જ ક્રમમાં એક્સયામના તફાવતનો ગુણોત્તર તો એ રેખાનો ઢાળ દર્શાવે. અહીંયા ક્રમ મહત્ત્વનો છે. આને આપણે y1 માઇનસ y2 અપોન x1 માઇનસ x2 લખીએ તો કોઈ વાંધો નથી. એટલે કે તો રેખા પરના બે ભિન્ન બિંદુઓના તો વાયામનો તફાવત અને એ જ ક્રમમાં એક્સયામના તફાવતનો ગુણોત્તર એ રેખાનો ઢાળ દર્શાવે એમ આપણે કહી શકીએ. તો બે રેખાઓ સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત આપણે મેળવીશું તો ઢાળની મદદથી. તો ધારો કે યામ સમતલમાં શિરોલંબ ન હોય તેવી બે રેખાઓ L1 અને L2ના ઢાળ અનુક્રમે તો આવી બે રેખાઓના ઢાળ અનુક્રમે M1 અને M2 છે તથા તેમના તો જોક અનુક્રમે θ1 અને θ2 અથવા આલ્ફા અને બીટા જે પણ લેવું હોય લઈ શકાય. માટે આપણે કહી શકીએ કે L1 ઇક્વલ ટુ એટલે કે M1 તો ઢાળ M1 અને M2 છે તો માટે તો L1 નહીં પણ M1 ઇક્વલ ટુ tan θ1 અને M2 ઇક્વલ ટુ તો tan θ2 થાય. હવે બંને રેખાઓ સમાંતર તો આપેલી બંને રેખાઓ સમાંતર છે. અહીંયા આપણે જોઈએ તો આ x અક્ષ આ રેખા L1 બીજી એને સમાંતર તો બીજી કોઈ રેખા તો એને સમાંતર રેખા L2 L1 કહો આ L2 બંને રેખાઓ સમાંતર પણ તો રેખા L1 નો ઢાળ તો M1 અને તો એનો ચોક θ1 અને આ રેખાનો ચોક θ2. તો હવે આપણે આગળ વધીએ તો આપણે જોઈએ તો આવશ્યક અને પર્યાપ્ત શરત એટલે કે આપણે તો ધારી લઈએ ધારો કે આપેલ રેખાઓ L1 અને L2 સમાંતર તો L1 અને L2 સમાંતર હોય તેથી આપણે કહી શકીએ કે θ1 ઇક્વલ ટુ તો θ1 ઇક્વલ ટુ θ2 થાય કારણ કે સમાંતર રેખાઓના ચોક તો સમાન થાય અને માટે તો tan θ1 ઇક્વલ ટુ તો tan θ2 અને માટે તો M1 ઇક્વલ ટુ M2 મળે. રેખાઓ જો સમાંતર હોય તો એના ઢાળ સમાન થાય.
હવે એથી વિરુદ્ધ સ્વરૂપે જો રેખાઓ L1 અને L2ના ઢાળ સમાન હોય, એટલે કે આપણે M1 અને M2 આપેલું છે, M1 = M2 અને માટે તો M1 = tan θ1 = tan θ2, પણ tan θ1 = tan θ2 તો θ1 = θ2 અને θ1 = θ2 તો માટે આપણે કહી શકીએ કે માટે તો બંને રેખાઓ સમાંતર થાય. આમ જો M1 = M2 હોય તો આપેલી બંને રેખાઓ L1 અને L2 સમાંતર, અને માટે આપણે કહી શકીએ કે જો L1 સમાંતર L2 હોય તો ડબલ ઇમ્પ્લાય તો M1 = M2 થાય. તો આ પ્રમેયને આપણે તો સંકેતમાં આ સ્વરૂપે દર્શાવી શકીએ, એટલે કે બે રેખાઓ જો સમાંતર હોય તો એ બંને રેખાઓના ઢાળ સમાન હોય, પણ જે રેખાઓના ઢાળ વ્યાખ્યાયિત હોય એવી રેખા માટે આપણે ગણતરી કરીએ, અને જો આપેલી બે રેખાઓ માટે એના ઢાળ સમાન હોય તો બંને રેખાઓ સમાંતર થાય જ. હવે બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની શરત, એ પણ તો આવશ્યક અને પર્યાપ્ત શરત છે. તો બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની તો આવશ્યક અને પર્યાપ્ત શરત. ધારો કે તો રેખાઓ આપણને આપેલી હોય તો એના માટે તો ફરી આપણે તો બે રેખાઓ L1 અને L2 તો સમતલમાં શિરોલંબ ન હોય તેવી શિરોલંબ કે સમક્ષિતિજ ન હોય, કારણ કે એક રેખા શિરોલંબ હોય તો બીજી અને લંબ એવી રેખા કેવી થાય તો સમક્ષિતિજ છે. તો આપણે અહીંયા તો એવી રેખાઓ માટે તો શિરોલંબ ન હોય તેવી બે રેખાઓ L1 અને L2 જેમના તો ઝોક અનુક્રમે θ1 અને θ2. તો આ બંને પૈકી કોઈ શિરોલંબ નથી અને સમક્ષિતિજ પણ નથી એમ આપણે લઈ લઈએ. તો ઝોક θ1 અને θ2. હવે આપણે જોઈએ કે ધારો કે બે રેખાઓ પરસ્પર લંબ, ધારો કે L1 અને L2 પરસ્પર લંબ રેખાઓ. તો એક રેખા આપેલી રેખાને લંબ, તો અહીંયા આપણે તો આ પ્રમાણે રેખાઓ દર્શાવી શકીએ. આ x અક્ષ લઈએ, આ y અક્ષ લઈએ, અને અહીંયા એક રેખા આપણે દર્શાવીએ, આ L2 રેખા લઈએ, અને આ એને લંબ એવી રેખા ધારો કે આ તો L1 રેખા L1 નો ઝોક θ1, રેખા L2 નો ઝોક θ2. બે રેખાઓ પરસ્પર લંબ, તો આ બંને વચ્ચેનો ખૂણો કાટખૂણો, અને આ કાટખૂણો થાય તો આપણે કહી શકીએ કે આકૃતિ પરથી આપણે કહી શકીએ તો આકૃતિ પરથી θ1 + π/2 = θ2, તો θ2 = π/2 + θ1. અને માટે આપણે કહી શકીએ કે M1 તો પરંતુ M1 તો tan θ1 અને M2
તો ટેન થીટા ટુ, પણ ટેન થીટા ટુ ઇક્વલ ટુ ટેન તો પાય અપોન ટુ પ્લસ થીટા વન. જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો ટેન પાય અપોન ટુ પ્લસ થીટા વન, પણ ટેન પાય અપોન ટુ પ્લસ થીટા વન તો ઇક્વલ ટુ કોટ થીટા વન. અને ચિહ્ન તો ફરી ચરણ આપણને બીજું મળે તો માઇનસ કોટ થીટા વન અને ઇક્વલ ટુ માઇનસ વન અપોન ટેન થીટા વન. તો માટે તો એમ ટુ ઇક્વલ ટુ તો માઇનસ વન અપોન ટેન થીટા વન અને ઇક્વલ ટુ માઇનસ વન અપોન એમ વન. તો એમ ટુ ઇક્વલ ટુ તો માઇનસ વન અપોન એમ વન, તો માટે એમ વન ઇન્ટુ એમ ટુ અને ઇક્વલ ટુ માઇનસ વન થાય. એટલે કે જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો એમ વન ઇન્ટુ એમ ટુ ઇક્વલ ટુ માઇનસ વન થાય. અને એ જ રીતે તો બે રેખાઓ માટે જો એથી ઉલટું આપણે કહી શકીએ કે જો એમ વન ઇન્ટુ એમ ટુ ઇક્વલ ટુ માઇનસ વન, તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે તો ટેન થીટા વન ઇન્ટુ ટેન થીટા ટુ અને ઇક્વલ ટુ માઇનસ વન. અને માટે તો ટેન થીટા ટુ ઇક્વલ ટુ માઇનસ ટેન થીટા વન અને ઇક્વલ ટુ માઇનસ, તો ફરી આપણે લખી શકીએ ઇક્વલ ટુ ટેન ઓફ તો પાય અપોન ટુ પ્લસ થીટા વન. અને માટે તો થીટા ટુ ઇક્વલ ટુ, અથવા આપણે અહીંયા બે સ્વરૂપ લખી શકીએ, પાય અપોન ટુ પ્લસ થીટા વન અથવા તો ટેન તો થીટા વન માઇનસ પાય અપોન ટુ. તો થીટા વન માઇનસ પાય અપોન ટુ. અહીંયા આપણે બે સ્વરૂપ મળે, ટેન પાય અપોન ટુ પ્લસ થીટા વન અથવા થીટા વન, તો અથવા આપણે લખી શકીએ ટેન તો પાય અપોન ટુ તો માઇનસ થીટા વન પ્લસ પાય અપોન ટુ, એટલે કે તો થીટા વન માઇનસ પાય અપોન ટુ. તો બે સ્વરૂપ મળે, બંને સ્વરૂપમાં આપણને નિરૂપણ સમાન મળે. તો અહીંયા આપણે કહી શકીએ ટેન થીટા વન એટલે કે થીટા વન અને થીટા ટુ વચ્ચેનો તફાવત પાય અપોન ટુ થાય. કેમ કે L1 લઘુકોણ બનાવે છે કે L2 ગુરુકોણ બનાવે છે એ આપણે જાણતા નથી. અહીંયા રેખા L1 અને આપણે રેખા L2 લીધી. L2 ગુરુકોણ તો ચોક રચે છે, L1 લઘુકોણ ચોક રચે. L2ની જગ્યાએ L1 પણ હોઈ શકે અને અહીંયા L2 પણ હોઈ શકે. તો માટે આપણે કહી શકીએ થીટા વન માઇનસ પાય અપોન ટુ. અને માટે તો થીટા ટુ ઇક્વલ ટુ પાય અપોન ટુ પ્લસ થીટા વન અથવા થીટા વન માઇનસ પાય અપોન ટુ. એટલે કે થીટા ટુ ને થીટા વન તો એ બંનેનો તફાવત આપણને તો આ સ્વરૂપે મળે કે થીટા વન તો થીટા વન માઇનસ થીટા ટુ ઇક્વલ ટુ પાય અપોન ટુ અથવા થીટા ટુ માઇનસ થીટા વન ઇક્વલ ટુ પાય અપોન ટુ. એનો અર્થ કે માટે બંને રેખાઓ તો L1 અને L2 પરસ્પર લંબ થાય, કારણ કે બંને વચ્ચેના ખૂણાનો તફાવત પાય અપોન ટુ. તો ચોક પાય અપોન ટુ, બે રેખાઓ વચ્ચેના ખૂણાનો તફાવત પાય અપોન ટુ હોય તો L1 અને તો L2 પરસ્પર તો લંબ થાય. આમ આપણે કહી શકીએ કે જો L1 લંબ L2 તો ડબલ ઇમ્પ્લાઇઝ M1 ઇન્ટુ M2 ઇક્વલ ટુ માઇનસ વન. તો એક બીજું અગત્યનું તો આપણને સૂત્ર મળે.